ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णतः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथातो ब्रह्म जिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। તત્વ સમન્વયાત અહીં શાસ્ત્રના સમન્વય થઈ રહ્યો છે. એક વાક્યતા સમગ્ર વેદશાસ્ત્રનું અને વેદાંત શાસ્ત્રનું શું તાત્પર્ય છે? મીમાંસકો કહે કે કર્મ વેદનું તાત્પર્ય છે. વેદાંતિને કહેવામાં કે નહીં, બ્રહ્મ વેદનું તાત્પર્ય છે. કર્મ સાધન છે અને જ્ઞાન દ્વારા બ્રહ્મ સાધન સાધ્ય છે. એ પ્રકારે કર્મ અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ સાધ્ય સાધન સંબંધ છે. એ પ્રકારે વેદાંતિને સમજાવવા માગે છે. એક સૂત્ર આવ્યું, આમ નાયસ્તુ ક્રિયાસત્વાત આનસકિમ અત દર્શાનામ. જૈમિની મહર્ષિનું આ સૂત્ર છે. આમ નાયસ્તુ ક્રિયાસત્વાત, આમને અર્થાત વેદ છે, ક્રિયાર્થત્વાદ એનું અર્થ અર્થાત પ્રયોજન ક્રિયામાં છે. વેદનું પ્રયોજન કરવામાં છે. વેદ શેનું સાધન છે? જીવનમાં સુખનું સાધન, મનુષ્યને સુખ પ્રદાન કરવા માટે, સમૃદ્ધિ પ્રદાન કરવા, સમાજ સફળતા પ્રદાન કરવા માટે. બસ સુખ છે, સફળતા છે, એ પ્રાપ્ત છે કે અપ્રાપ્ત છે? તો હું તો જાણું છું કે હું સુખી નથી, હું કંઈ સફળ નથી. સુખ મેળવવાનું છે, સફળતા મેળવવાની છે. જો મેળવવાનું હોય તો પછી મારે કંઈ કર્મ કરવો પડે. જે આપણી પાસે નથી એની પ્રાપ્તિનું સાધન કર્મ છે. તેથી મીમાંસકોનો એવો અભિપ્રાય છે કે વેદ મુખ્યત્વે આપણને કર્મનો ઉપદેશ કરે છે. જીવનમાં જે નથી આપણી પાસે, સુખ વગેરે, સ્વર્ગ વગેરે, એની અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે કર્મ. એટલે જીવનમાં ની શું વ્યવસ્થા છે? આપણું જીવન કંઈક અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન બને એ પ્રકારની વ્યવસ્થા છે એવું મીમાંસકો કહે છે. વેદાંતી લોકો કે નહીં, જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. શું પ્રાપ્ત કરવાનું છે? હા, વૈષયિક સુખ પ્રાપ્ત કરવાનું હોય, જેને સ્વર્ગ કહેવામાં આવે છે, તો અપ્રાપ્ત છે, એના માટે કર્મ એની પ્રાપ્તિનું સાધન હોય. વેદાંતિને કે નહીં, મોક્ષ એ પ્રાપ્ત કરવાનો છે. પ્રત્યેક મનુષ્યના મનમાં મોક્ષની ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે, સ્વતંત્રતાની ઈચ્છા છે. અને મુક્તિ
એ પ્રાપ્ત વસ્તુ નથી, એ તો આપણો એટલે કે આત્માનો સ્વભાવ જ છે. ઘણા બધા ઉપનિષદના વાક્યો પરથી આ સમજી શકાય છે. એટલે કે જીવન તો પ્રાપ્તિની પ્રક્રિયા બની જવી જોઈએ. તો પ્રાપ્તની પ્રાપ્તિ માટે તો કર્મની જરૂર નથી. પ્રાપ્તની પ્રાપ્તિ માટે કર્મ સાધન છે. તો એ પ્રાપ્ત છે ને પ્રાપ્તિ કરવાની જરૂર શું પડે? તો કે આ પ્રાપ્ત છે, પરંતુ અજ્ઞાનને કારણે આપણે એવો ભ્રમ સેવીએ છીએ કે આ પ્રાપ્ત છે. અર્થાત જીવનમાં આ સુખ મને અપ્રાપ્ત છે, સફળતા અપ્રાપ્ત છે, મોક્ષ અપ્રાપ્ત છે, એ ભ્રમ છે, એ વાસ્તવિકતા નથી. તો ભ્રમ જો હોય તો ભ્રમ તો અજ્ઞાનની ઉપજ હોય, અને તે માત્ર જ્ઞાનથી જ દૂર થાય. અને તેથી વેદ મુખ્યત્વે જ્ઞાનનો ઉપદેશ કરે છે અને કર્મનો ગૌણતયા ઉપદેશ કરે છે. તો વેદ બહુ જ મોટો ગ્રંથ છે, જેમાં પહેલા 3 વિભાગ છે અને કર્મ કહી શકાય. છેલ્લો વિભાગ છે ઉપનિષદને જ્ઞાનકાંડ કહી શકાય. કર્મકાંડ વિભાગ બહુ મોટો છે, કારણ ઘણા બધા કર્મનું વર્ણન કરવાનું હોય, ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરવાનું હોય, પ્રક્રિયાઓનું વર્ણન કરવાનું હોય. જ્યારે ઉપનિષદ દિશા વિભાગ નાનકડો છે પ્રમાણમાં, પરંતુ કદ પરથી વસ્તુની અગત્યતા નક્કી ન થાય. બધે કર્મકાંડ વિભાગ કદમાં બહુ મોટો હોય, જ્ઞાનકાંડ વિભાગ કદમાં નાનો હોય, તો એ પણ જ્ઞાનકાંડ આપણા જીવનના ધ્યેયનું જ્ઞાન આપે છે. આ પ્રકારે વેદાંતિનો વેદ વિષયનો અભિપ્રાય છે, એનો વેદનું શું તાત્પર્ય છે, શું અભિપ્રાય છે, એ પહેલાં નક્કી થાય, પછી આપણે અર્થઘટન કરી શકીએ. અર્થઘટન કરવા માટે વ્યક્તિ એક ફકરાનું અર્થઘટન કરવું હોય તો સમગ્ર ગ્રંથનું શું અર્થઘટન છે? વેદના વાક્યોનું અર્થઘટન કરવું હોય તો વેદનું શું અર્થઘટન છે? એના પછી એક પાદનું શું અર્થઘટન છે? એના પછી એક અધિકરણનું શું અર્થઘટન છે? એક સૂત્રનું શું અર્થઘટન છે? એમ કરતાં કરતાં ધીમે ધીમે આપણે સમષ્ટિમાંથી વ્યષ્ટિમાં આવીએ. અર્થઘટનની વિષયમાં અભિપ્રાય જુદા છે. એટલા જ માટે ભાષ્યકારે પહેલાં આ વસ્તુ ચર્ચા માટે લીધી કે મોક્ષ એ શું કર્મથી પ્રાપ્ત થવાની વસ્તુ છે કે નહીં? એ ચર્ચા અત્યારે ચાલી રહી છે. 181 પાન પર 2 પંક્તિમાં જુઓ તો अतः अविद्याकल्पित संसारित्व निवर्तनेन नित्यमुक्त आत्मस्वरूप समर्पणात् न मोक्षस्य अनित्यत्व दोष है. जो मोक्ष है कोई साधन थी प्राप्त थाय, कोई पण वस्तु कोई साधन थी प्राप्त थाय तो साधन बळ क्षीण थाय એટલે વસ્તુની પ્રાપ્તિ જતી રહે. આમ જે વસ્તુ પ્રાપ્ત થાય ક્યારેક આપણી પાસેથી છૂટી પણ જાય. તે મોક્ષમાં જે પ્રાપ્ત થતો હોય તો જે પરિબળને કારણે મોક્ષ પ્રાપ્ત રહેલો છે એ પરિબળ ક્ષીણ થઈ જાય તો મોક્ષ પણ આપણાથી છૂટો થઈ જાય. જે આજે પ્રાપ્ત કર્યું છે આવતીકાલે જતું રહેવાનું આવ્યું છે તે જવાનું જે છે. જો મોક્ષ આવતો જનારો હોય તો મોક્ષ નિત્ય ના હોય, અનિત્ય હોય. એટલે જીવનનું ધ્યેય અનિત્ય હોય એટલે વળી પાછા આપણે હતા ત્યાં ત્યાં થઈ જઈએ એમ કરીને આખું અમે ચાલુ જ રહેવાનું હોય તો પછી એનો અસર જ નથી. એવું હોઈ ના શકે. પણ મોક્ષ
નિત્ય હોવો જોઈએ, એટલે કે અત્યારે જ પ્રાપ્ત હોવો જોઈએ. અત્યારે જ પ્રાપ્ત છે તો કેમ મને એનો અનુભવ થતો નથી કે હું મુક્ત છું? તો કે એ અવિદ્યાને કારણે ઢંકાઈ ગયો છે. એટલે કે હું બદ્ધ છું, અલ્પ છું, અસહાય છું, આ પ્રકારના મારા વિષયના મારા જે અભિપ્રાયો છે જેના પર મારું જીવન ચાલી રહ્યું છે, આ અભિપ્રાય ભ્રમ છે, કોઈ વાસ્તવિકતા નથી. અર્થાત જ્યારે મારી જાતને હું બદ્ધ માનું ત્યારે પણ બદ્ધ નથી. બદ્ધ હોવું એ ભ્રમ છે. મારી દુઃખી માનું એ દુઃખી પણ ભ્રમ નથી, મોક્ષ સત્ય નથી, ભ્રમ છે. આમ આપણા જીવનમાં બધા ભ્રમ પ્રવર્તમાન છે, જે બધા ભ્રમ આત્માના જ્ઞાનમાંથી જન્મેલા છે. એટલે પહેલાં તો આ નિર્ણય કરવામાં આવ્યો કે આપણે વિશે વિચારીએ છીએ શું સત્ય છે, કે હું અલ્પ છું, હું મર્યાદિત છું વગેરે, આ બધા મારા વિષયના નિર્ણયો કઈ હકીકત છે? હોય ના છે, કારણ કે હું ક્યારે પણ મારા જ્ઞાનનો વિષય ના બને. હું તો જ્ઞાતા છું, દ્રષ્ટા છું. વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત, જે વિજ્ઞાતા છે, જ્ઞાતા છે, એને કયા સાધનથી જાણી શકાય? જાણનારને કેવી રીતે જાણી શકાય? અર્થાત જાણનાર ક્યારે પણ જાણનારના જ્ઞાનનો વિષય ના બની શકે. એ તો મારા બે વિભાગ કરવા પડે. એક વિભાગ જાણનાર છે, બે વિભાગ જે જાણવાનો વિષય છે. એક દ્રષ્ટા છે, બીજું દૃશ્ય છે. એમ કરીને બે વિભાગ પડે તો જ મને આવું જ્ઞાન થાય. એ તો હોય ના શકે. અતઃ અવિદ્યા કલ્પિત સંસારિત્વ નિવર્તનેન, વેદાંત શાસ્ત્ર સંસારિત્વ નિવર્તનેન, આપણા સંસારીપણાનું નિવર્તન કરે છે. કેવી રીતે? અવિદ્યા કલ્પિત સંસારિત્વ. સંસારિત્વ એટલે કે સંસારીપણું, હું સંસારી છું એવો મારો અભિપ્રાય, એ અવિદ્યા કલ્પિત, એ મારા વિશેની વાસ્તવિકતા નથી બતાવતો, મારી જ્ઞાનની કલ્પનાના પરિણામે છે. તન નિવર્તનેન નિત્યમુક્ત આત્મ સ્વરૂપ સમર્પણાત. તેથી આ જે બંધ છે, જે અવિદ્યા કલ્પિત છે, એને નિવર્તનથી, બંધનું નિવર્તન તો કરવાનું છે, પણ એ બંધ કેવો છે? અવિદ્યા કલ્પિત છે, એ ભ્રમ છે. આમ શાસ્ત્ર શું કરે છે? આ ભ્રમથી જન્મેલો જે બંધ છે, કે હું બદ્ધ છું, એ પ્રકારનો જે મારો અભિપ્રાય છે, એ ભ્રમ છે, એને દૂર કરીને નિત્ય મુક્ત આત્મા સ્વરૂપ સમર્પણાત. એટલે આપણને આત્મા પ્રાપ્ત થાય છે એવું નથી. નિત્યમુક્ત આત્મા નિત્યમુક્ત છે. નિત્યમુક્ત આત્મ સમર્પણાત. આત્મા અને આપણી વચ્ચે જે કોઈ પ્રકારનું આવરણ હતું, જે કોઈ પ્રકારનું અંતર હતું, એ અંતર વાસ્તવમાં ભ્રમના રૂપનું હતું. મારે એ ભ્રમથી જન્મેલા અંતરને દૂર કરવા દ્વારા જ્ઞાન જે આપણને આપણી સમક્ષ આ પ્રકારની નિમતિ જન્માવે છે, સમજ જન્માવે છે કે હું નિત્ય મુક્ત છું. જો નહીતર મોક્ષ, અહીંયા પ્રશ્ન તો એ કે મોક્ષ નિત્ય છે કે અનિત્ય છે? હું તો બદ્ધ છું, મુક્ત નથી, એટલે અત્યારે તો મુક્ત નથી. ક્યારેક મુક્ત થયો ત્યારે મોક્ષ આવ્યો કે ના આવ્યો? જ્યાં સુધી મુક્ત ન હતો ત્યાં સુધી હું બદ્ધ હતો, અને પછી મોક્ષ આવ્યો, બંધનમાંથી છૂટ્યો અને મુક્ત થયો, એટલે મોક્ષ પણ આગંતુક થયો કે નહીં? તો વેદાંત કહે છે નહીં, મોક્ષ આગંતુક નથી, કારણ કે
હું બદ્ધ છું, બંધનમાં છું, એ મારા વિશેની વાસ્તવિકતા નથી, મારા વિશેનો ભ્રમ છે. મારા વાસ્તવિક સ્વરૂપને ન જાણવાને કારણે હું મારી જાતને બદ્ધ માનું છું. તેથી મોક્ષ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય. કયું જ્ઞાન? કે આ ભ્રમ છે, આ હકીકત નથી. તેથી નિત્ય મુક્ત આત્મ સ્વરૂપ સમર્પણત્વાદ અજ્ઞાન માત્ર અજ્ઞાનનું આવરણ દૂર કરે છે. એ દ્વારા આત્મ વિશે જન્મેલા ભ્રમ દૂર કરે છે. આમ ભ્રમ નિવૃત્તિ એ મોક્ષ છે, કોઈ સત્ય બંધની નિવૃત્તિ નહીં. કે છે રત્નપ્રભા, ઉત્પત્તિ વિકાર આપતિ સંસ્કાર સ્વરૂપમ ચતુર્વિધમ એવ ક્રિયાફલમ. કર્મનું 4 પ્રકારનું ફળ મળી શકે. ઉત્પત્તિ, જેમ ખેતરની અંદર અનાજ નથી અને ઉત્પન્ન કરવું, ઉત્પત્તિ કર્મનું એક ફળ છે. વિકાર, દૂધમાંથી દહીં બનાવવું, વિકાર. આપતી, જે સ્થાન પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરવું, જે નથી એને પ્રાપ્ત કરવું, જે સ્થાનમાં નથી તે સ્થાનને મેળવવું. સંસ્કાર, અશુદ્ધને શુદ્ધ કરવું. આમ કર્મના આ 4 પ્રકારના ફળ સમજાવ્યા છે. આ 4 કર્મ, આ 4 એક વસ્તુ કરે: ઉત્પત્તિ, આપતે, વિકાર, સંસ્કાર. તદ્ભિન્નત્વાદ પ્રશ્ન એ થયો કે મોક્ષ ઉત્પન્ન થાય છે, એ નથી, જે મોક્ષ એ પ્રાપ્ત થાય છે. કોઈ વિકારથી મોક્ષ થાય છે, એક સંસ્કારથી મોક્ષ થાય છે. તો કે ના, તદ્ભિન્નત્વાદ મોક્ષસ્ય ન ઉપાસના સાધ્યત્વમ. આ 4 વસ્તુ આપણે કર્મથી ઉપાસના પ્રાપ્ત કરી શકીએ, પણ મોક્ષ આ 4માંથી એકેમાં નથી. માટે મોક્ષ ઉપાસના સાધ્ય નથી. યસ્થિતુ ઉત્પાદ્ય મોક્ષ તસ્ય માનસમ વાચિકમ કાયિકમ વા કાર્યમ અપેક્ષતે યુક્તમ. જેના અભિપ્રાય મોક્ષ છે એ ઉત્પાદ્ય, ઉત્પન્ન કરવાનો છે. કશીક વસ્તુ જે નથી ઉત્પન્ન કરવા માટે કર્મ કરવું પડે. કાયિક, વાચિક, માનસિક કંઈ કર્મ કરવું પડે, યોગ્ય છે. તથા વિકાર્યત્વે મોક્ષ વિકાર્ય હોય, કોઈ કદાચ આત્મા વિકાર પામીને આત્મા મુક્ત થયું હોય તો પણ એમાં પણ આવી રીતે કંઈ ને કંઈ કર્મ જોઈએ જ. માનસમ વાચિકમ કાયિકમ તયો પક્ષયો મોક્ષસ્ય ધ્રુવમ અનિત્યત્વમ. આ પ્રકારે કોઈ પ્રકારના કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય કે મોક્ષ જે અપવિત્ર થઈ કંઈક પવિત્ર થાય, તો જે કારણે પહેલાં અપવિત્ર થવાનું જ છે. આપણે તાંબાના ઘડાને સરસ મારીને એકદમ ચળક તો કરીએ, પછી બીજી રીતે વળી પાછી એ પેલું ઓક્સિડેશન થવાનું જ છે. મોક્ષ કોઈ કારણ અપ્રાપ્ત હોય અને આપણે પ્રયત્નથી પ્રાપ્ત કર્યા હોય, તે પ્રયત્નનું બળ જતું રહે, પ્રાપ્ત થઈ જવાના છે. તો મોક્ષ કેવો થઈ જાય? આવનારો અને જનારો. એ કેવો કહે? અનિત્ય થઈ જાય. ધ્રુવમ અનિત્યત્વમ. આ એવું હોય તો મોક્ષ જો કર્મ પરિણામ હોય તો
ધ્રુવમ અનિત્યત્વ, જરૂર એ અનિત્ય છે. નહીં દધ્યાદિ વિકાર્યમ ઉત્પાદ્યમ વા ઘટાદિ નિત્યમ દૃષ્ટિમ લોકે. કારણ કરવાનું પરિણામ છે તો અનિત્ય હોય કે દધ્યા જે વિકાર્યમ, દૂધ અને દહીં આપણે બનાવીએ તો વિકાર્ય કહેવાય. એ આપણે જોયું નથી કે હંમેશા નિત્ય હોય. દહીંની વળી પાછું કંઈ કંઈ વિકાર થવાનો અને પછી એ તે દહીં બગડી જવાનું, થઈ જ જવાનું, એવું ને એવું રહેવાનું નથી. ઘટાદિ ઉત્પાદ્યમ, ઘટ વગેરે આપણે જે ઉત્પન્ન કર્યો હોય તો આપણે વિકાર્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય આપ્યા, 4 પ્રકારના કર્મફળ કહીએ તો 2 પ્રકારના કર્મફળની વાત કરી કે દૂધમાંથી દહીં જે છે એ વિકાર્ય છે અને ઘડો છે ઉત્પાદ્ય છે, માટીમાંથી ઉત્પાદન કરવાનું છે. ઉત્પાદ્ય વસ્તુ ક્યારેય પણ નિત્ય હોતી નથી. ઘડો હોય, ટેબલ હોય, કોઈ પણ વસ્તુ જેને ઉત્પન્ન કરવામાં આવી છે, અરે પૃથ્વી હોય, આખું બ્રહ્માંડ ભલે ના હોય, ઉત્પન્ન થયેલું હોય તો કોઈક દિવસ એનો ભંગ થવાનો જ છે. આ ઘડો બિચારો થોડા વખતમાં ભક્ત થઈ જાય, બંધ, અને બ્રહ્માંડને આ બધો વર્ષો લાગે પણ જે જન્મ્યું છે એનો નાશ થવાનો જ છે. એટલે જે વિકારને પરિણામ છે એ પણ અનિત્ય છે, ઉત્પન્ન થયેલું જે પણ અનિત્ય છે. આપ્યત્વે બી નાપી કાર્ય અપેક્ષા સ્વાત્મ સ્વરૂપત્વે સતી અનાપ્યત્વાત્ ન આપ્યત્વે નાપી કાર્ય અપેક્ષા. બ્રહ્મ આપ્ય હોય તો સ્વાત્મ સ્વરૂપત્વે, બ્રહ્મ તો આત્માનું સ્વરૂપ જ છે અને તેથી નિત્ય પ્રાપ્ત છે. માટે ન આપ્યત્વ, બ્રહ્મ આપ્યત્વ ના હોઈ શકે. વસ્તુ પ્રાપ્ત કરવાની હોય જો આપણે કદાચ જુદી હોય, બ્રહ્મ આત્મા સ્વરૂપ હોય તો જુદું હોય નહીં, તો બ્રહ્મ પ્રાપ્ત કરવાની કક્ષામાં આવે જ નહીં. પણ તમારું બ્રહ્મ તમારું સ્વરૂપ છે એવું કોણે કહ્યું? બ્રહ્મ જુદું છે કેમ નહીં? તો કે સ્વરૂપ વ્યતિરેક્તત્વે બી બ્રહ્મણ ન આપ્યત્વમ. ચલો આમ તો આત્માથી ભિન્ન જે વસ્તુ હોય એ પ્રાપ્ત કરવાની હોય, આપ્યત્વ કક્ષામાં આવે. પણ બ્રહ્મ પોતે કેવું છે? સર્વગતત્વ. એના બ્રહ્મનો અર્થ છે બૃહત્વાદ બ્રહ્મ. અર્થાત જે સર્વગત છે, સર્વવ્યાપ્ત છે એવું બ્રહ્મ છે. માંથી જુદું હોય તો એ પણ નિત્ય આપ્ત સ્વરૂપત્વાદ. જે સર્વગત છે તે અત્યારે છે જ. જેમ આકાશ સર્વવ્યાપી છે તો અત્યારે નહીં પણ છે જ, તેમ બ્રહ્મ પણ સર્વવ્યાપી હોય તો અત્યારે નહીં છે જ. તેથી જે સર્વગત છે, સર્વવ્યાપક છે એવું બ્રહ્મ એવી કશી વસ્તુ પ્રાપ્ત કરવાની ન હોય. કારણ કે સર્વવ્યાપ્ત હોય તો અહીં હોય જ નહીં, ન હોય એવું પ્રાપ્ત કરવાની હોય, અહીં હોય તો પ્રાપ્ત કરવાની હોય નહીં. એટલે મોક્ષ એ આપ્ય કક્ષામાંથી પ્રાપ્ત કરવાની કક્ષામાં, કારણ કે બ્રહ્મ સર્વવ્યાપી છે. ના ભાઈ સંસ્કાર્યો મોક્ષ. ચાલો ભાઈ, કોઈ સંસ્કારના પરિણામે મોક્ષ પ્રાપ્ત થાય છે. એને વ્યાપાર અપેક્ષિત આત્મા બિચારો મલિન થઈ ગયો હોય, શુદ્ધ કરવાનો હોય તો એ કર્મ કરવું પડે. કહેશે સંસ્કાર નામ સંસ્કારસ્ય ગુણાધાનેન વા સ્યાદ દોષ અપનયનેન વા. સંસ્કાર કોને કહેવાય? જે કોઈ વસ્તુ હોય, ધારો કે આ ઘણો વખત રહેવાને કારણે સોનાની બંગડી ધારો કાળી પડી જાય, સંસ્કાર કરો એટલે વળી પાછી આંબલીથી ઘસો એટલે પાછી એની ચળકાટ પાછો આવી જાય. તો શું થયું? એ દોષ અપનયના, જે મલિનતા આવી ગયેલી એનો અપનય થાય
આવી રીતે જેનાથી કરતા હોય એનાથી કદાચ મામલી બીજું કશું વાપરે છે ને, હા, તો એનાથી હજુ સ્વચ્છ થઈ જાય. ગુણ આધાનેન અથવા કશી વસ્તુમાં આપણે ગુણ ઉમેરીએ તો પણ સંસ્કાર થાય. જેવી રીતે પેલા આવે છે ને જળની અંદર પ્રાણાયામ પ્રોક્ષણ કરતા હોઈએ છીએ તો વ્રીહીણામ સંસ્કારત્વેન પ્રોક્ષણ અપેક્ષા. આ વ્રીહી એટલે અનાજ બહારથી આવી હોય, ડાંગર વગેરે કશી વસ્તુ બહારથી એવી ને એવી આપણે પૂજામાં વાપરી ન શકીએ. એ બધી વસ્તુઓને સંસ્કાર કરવા જોઈએ. એટલે બ્રાહ્મણ ફૂલને સંસ્કાર કરે, પોતાને બધાને સંસ્કાર કરે. દુનિયામાંથી આવ્યા હોય એટલે દુનિયાનો બધી અસર આપણા પર હોય, એમાંથી સંસ્કાર. તેમ આજે અનાજ કે જગ્યાએ આવી હોય, હોમવાનું હોય, એના પર સંસ્કાર કરવાના. એટલે આપણે જળનો છંટકાવ થતો જોઈએ છીએ. તો આ પ્રકારે કશીક વસ્તુમાં એટલે આપણે એને ગુણ અર્પણ કરીએ છીએ. વ્રીહી નામનું અનાજ હતું, જે યવ હતું કે ચોખા હતા, મંત્રથી પ્રોક્ષણ કરતા આપણે શુદ્ધ કરીએ. અથવા તો એમાંથી છોડા કાઢી નાખીએ, એમ કહે સંસ્કાર કરીએ, એમાં પ્રોક્ષણ કરીને સંસ્કાર કરીએ. તો આ પ્રકારે થાય. એક તો તમે એમાં જે અશુદ્ધિ છે કાઢી નાખો, જેમ કે છોતરા કાઢી નાખો, તો આ જે બીજા પ્રકારની અશુદ્ધિ છે એને જળના પ્રોક્ષણ વગેરે તમે થોડું કાઢી નાખો. તાવત ગુણ આધાન એને સંભવતી અનાદેય અતિશય બ્રહ્મ સ્વરૂપત્વાદ મોક્ષસ્ય. તો મોક્ષમાં કોઈ પ્રકારનો ગુણ ઉમેરવાથી, આત્મામાં કે બ્રહ્મમાં કોઈ પ્રકાર ગુણ ઉમેરવાથી મોક્ષ પ્રાપ્ત થયો નથી. અનાધેય અતિશય બ્રહ્મ સ્વરૂપત્વાદ. અતિશય બ્રહ્મ એવું છે કે એનામાં કોઈ અતિશય ના થઈ શકે. આપણે એને કશું ઉમેરી ના શકીએ, વધારે સારું ન કરી શકીએ. બ્રહ્મ એવું છે, એમાં કોઈ પ્રકારનો અતિશય શક્ય જ નથી. અતિશય છે એના કરતાં વધારે ચડિયાતું બનાવવું. અનાદે અતિશયત્વાદ, જેમાં અતિશયતા કોઈ પ્રકારની સુધારા વધારાની કોઈ સંભાવના જ નથી. હોવાને કારણે આત્મામાં કે મોક્ષમાં ગુણ પ્રદાન કરીને આપણે એને સંસ્કાર કરીએ એવું બની ના શકે. નાપી દોષ અપનાવીને ચાલ, તો પછી એમાં જે દોષ છે આત્મામાં કે મોક્ષમાં, એ દોષ દૂર કરવા દ્વારા સંસ્કાર તમે કરો. નિત્ય શુદ્ધ બ્રહ્મ સ્વરૂપત્વાદ મોક્ષસ્ય. તો કહી મોક્ષ કેવું છે? નિત્ય શુદ્ધ બ્રહ્મ સ્વરૂપત્વાદ. હું નિત્ય શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છું, એ જ્ઞાન જ મોક્ષ છે. નિત્ય શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છું જ. અજ્ઞાનને કારણે એ વસ્તુ હું જાણ છું. આ પ્રકારે કેવી રીતે મોક્ષ કોઈ કર્મની પ્રાપ્તિનું સાધન, કોઈ કર્મની પરિણામ નથી. એ પ્રયત્ન છે, એ અહીંયા આગળ પુરવાર થઈ રહ્યું છે. 183મા પાન પર પહેલી પંક્તિમાં સ્વાત્મધર્મ એવ સન્ન તિરોભૂતો મોક્ષ ક્રિયા આત્મની સંસ્ક્રિયમાણે અભિવ્યજ્યતે યથા આદર્શે નિઘર્ષણ ક્રિયા સંસ્ક્રિયમાણે ભાસ્વરત્વમ ધર્મ ઇતિ ચેદ. સ્વાત્મધર્મ એ વસન મોક્ષ તો સ્વાત્મધર્મ છે. હવે એક દલીલ કરવામાં આવી
કે મોક્ષ તો આત્માનો ધર્મ છે જ. તો તિરોભૂતો મોક્ષ, કોઈ કે મોક્ષ છે ને એ તિરોભૂત થઈ ગયો છે, આવરણ આવી ગયું છે, ઢંકાઈ ગયો છે. ક્રિયા આત્મની સંસ્ક્રિયમાણે અભિવ્યજ્યતે. જે કોઈ મલિનતા વસ્તુ હોય જે આ મોક્ષ છે એને ઢાંકી રહી છે, એ ક્રિયાથી દૂર કરવામાં આવે તો મોક્ષ છે એ હયાત મોક્ષ જ અભિવ્યક્ત થાય. ક્રિયા આત્મની સંસ્ક્રિયમાણે અભિવ્યજ્યતે. મોક્ષ આત્મા ધર્મ છે, પણ કોઈ કે તે તિરોભૂત થઈ ગયો છે, ઢંકાઈ ગયેલો છે, અને તેથી આત્મામાં સંસ્કાર કરવાથી જે ઢંકાઈ ગયેલો મોક્ષ છે, સંસ્કાર જેવી રીતે કરીએ આપણે કે પેલો તાંબાનો લોટો સંસ્કાર કરી દો, જે ચળકાટ ઢંકાઈ ગઈ એ ચળકાટ જ બહાર આવે છે. હવે આંબલીથી ચળકાટ પ્રદાન કરતા નથી. ચળકાટ એ તો એનો ધર્મ જ છે તાંબાનો, પણ એ ચળકાટ કોઈને કોઈ પ્રકારના બધા ઓક્સિડેશન વગેરેથી ઢંકાઈ ગઈ છે, એ બહારનું આવરણ દૂર કરી ત્યારે છે એ ચળકાટ પ્રગટ થાય છે. તે પ્રકારે આદર્શ, અહીંયા આદર્શ એટલે કે અરીસાનો દૃષ્ટાંત આપવામાં આવ્યું. નિગર્ષણ ક્રિયા સંસ્ક્રિયમાણે, તમે નિગર્ષણ કરો એ રીતે અરીસા પર સંસ્કાર કરો. ભાસ્રત્વમ ધર્મ એથી ચેત, અંતો એ અરીસો પ્રકાશવા માંડે, ચળકવા માંડે, વસ્તુઓને પ્રતિબિંબિત કરવા માંડે. એટલે આ પ્રકારે આ દૃષ્ટાંત શેનું છે કે મોક્ષ તો આત્માનો સ્વભાવ છે જ. કોઈ કારણ અત્યારે તિરોભૂત થઈ ગયો છે, અને તેથી કંઈ સંસ્કાર કરવાથી એ અભિવ્યક્ત થાય. જેવી રીતે આદર્શ એટલે અરીસો છે, એનો ચળકાટ છે પરંતુ તિરોભૂત થઈ ગયો છે, અને એને ઘસવાથી એ જે ચળકાટ એનો સ્વાભાવિક છે એ જ અભિવ્યક્ત થાય છે. તેવી રીતે એમ કેમ ના હોય કે મોક્ષમાં આત્માનો સ્વભાવ છે અને કશાક વડે ઢંકાઈ ગયો છે મલિનતાથી, એ મલિનતાને આપણે દૂર કરીએ કર્મથી તો મોક્ષ પ્રગટ થાય. હવે 183 પાન પર કહે છે, ત્રીજી પંક્તિમાં, ન ક્રિયાશ્રયત્વ અનુપત્તે આત્મન. કેટલી સુંદર દ્રષ્ટિ આપે છે આપણને. એક પછી વસ્તુ આ કરતાં કરતાં આત્માનો સ્વભાવ, મોક્ષનો સ્વભાવ સ્પષ્ટ થતો જાય છે. તો ન ક્રિયાશયત્વનુપત્તે આત્મન, કે સ્વાત્મ ધર્મ છે અને ક્રિયાથી એને પ્રગટ કરવામાં એવું નથી. આત્મા ક્રિયાનો આશ્રય ના બની શકે. અરીસો છે ને એ નિગર્ષણ ક્રિયાનો આશ્રય બને ત્યારે નિગર્ષણથી આપણે એની મલિનતા દૂર કરીએ અને એની ભાસ્વરતા પ્રકાશ વ્યક્ત કરીએ. એ પ્રકારે આત્મા કોઈ એવી રીતે એ અરીસો ઘસવાની ક્રિયાનો આશ્રય બન્યો. ક્રિયા આશ્રયત્વ અનુપત્તે આત્મન, આત્મા કોઈ પ્રકારની ક્રિયાનો આશ્રય ના બની શકે. કેમ ના બની શકે? તો કહે છે યદાશ્રયા હિ ક્રિયા તમ અવિકુર્વતે નૈવ આત્માનં લભતે. યદિ આત્મા ક્રિયયા વિક્રિયત અનિત્ય સ્વભાવત્વમ આત્મનઃ પ્રસજ્યેત. તો નિગર્ષણ ક્રિયાથી જેવી રીતે
અરીસાની મલિનતા દૂર કરીને વળી પાછો ચકાટ કરી શકાય. તેવી રીતે આત્માને પણ કોઈ નિઘર્ષણથી, કોઈ સંસ્કારથી આપણે એને વળી પાછો ચકાટયુક્ત ન કરી શકીએ. એવું ક્યારે થાય? અરીસા ઘસવાની ક્રિયાનો આશ્રય બને. અરીસો ઘસી શકાય એવો હોય તો. હવાને ઘસી શકાય ખરી? એટલે જેને શુદ્ધ કરવાનું છે એમાં પણ એ પ્રકારની કંઈક અનુકૂળતા હોવી જોઈએ ને. જેમ કે અરીસો એ અનુકૂળ કેમ બને? કારણ કે ઘસવાની ક્રિયાનો આશ્રય બને. ક્રિયા આશ્રયત્વ અનુપત્તે આત્માને, પણ આત્મા તો કોઈ ક્રિયાનો આશ્રય ના બની શકે. યદાશ્રય ક્રિયા તમ અભિકુર્વતી નૈવ આત્માનં લભતે. હવે આ ક્રિયાનો જે આશ્રય હોય ને એ આશ્રયને કંઈ કે પ્રકારનો ફેરફાર કર્યા વગર ક્રિયા થઈ ના શકે. ભાષ્યકાર કહે છે યદ આશ્રય એ ક્રિયા, ક્રિયાનો જે કંઈ આશ્રયવાળી ક્રિયા હોય તમ અભિકુર્વતી, એ કર્મ થાય એટલે જેના પર આશ્રિત હોય એના આશ્રયને કોઈને પ્રકારનો વિકાર કર્યા વગર એ ક્રિયા થઈ ના શકે. એટલે કે આ ટેબલ છે, એના પર આ કોઈ પદાર્થ હોય અને આપણે એને કંઈક કરવું હોય, અને ઘસવું હોય, કંઈ પણ કરવું હોય તો એનો આશ્રય છે એના પર કોઈ ને કોઈ પ્રકારની અસર ઉપજાવવાની છે. આ ક્રિયા જે કોઈ આશ્રય પર રહેલી હોય એ આશ્રયને કંઈ ને કઈ રીતે બદલાયા વગર ક્રિયા થઈ ના શકે. અત્યારે બોલવાની ક્રિયા છે એનો આશ્રય છે આપણું વાગેન્દ્રિય. કોઈને કોઈ રીતે વાગેન્દ્રિયને અસર કર્યા વગર આ બોલવાની ક્રિયા થઈ ના શકે. વાગીનો ઉપયોગ કરવો પડે અને એ રીતે કંઈક વિકાર એમાં કર્યા વગર બોલવાની ક્રિયા ન થાય. ક્રિયાનો સ્વભાવ છે કે જેમાં આશ્રિત હોય એ પોતાના આશ્રયને જ પહેલાં એ વિકારી કરે. એ જેમાં રહેલી હોય એમાં વિકાર ઉત્પન્ન કર્યા વગર ક્રિયા થઈ ના શકે. यदि आत्मा क्रियया विक्रियेत अनित्यत्वम आत्मन प्रसज्येत. हाँ, એટલે આત્મા જો ક્રિયાથી કોઈ પ્રકારનો વિકાર પામે તો જે કે વસ્તુ ક્રિયાથી વિકાર પામે એ વિક્રિય જ હોય ને. જેના પર કશું કામ થઈ શકે, જેમ કે દૂધમાં કંઈ કરવાથી દહીં બને તો પછી એ દૂધમાં વિકાર થયા વગર ના થાય. આ ટેબલ છે સારો ને, આ ટેબલ પર કઈ પ્રકારની હું ક્રિયા કરું, આ ઘસવાની ધારો કે, તો ટેબલને અસર કર્યા વગર, આ ટેબલ ક્રિયાનો આશ્રય છે તો પોતાના આશ્રયને અસર કર્યા વગર કોઈ ક્રિયા થઈ ના શકે. એક ચક્ર ફરતું હોય ધરીમાં, તો ધરી ચક્રનો આશ્રય છે. ચક્ર ત્યારે ફરે ત્યારે પણ ધરીમાં કોઈ પ્રકારનો વિકાર લાવ્યા વગર ન રહે. ઘણા વખત પછી આપણે તો કે પેલા ધીમે ધીમે ઘસાઈ ગયો હોય છે, વ્હીલ નીકળી જાય અંદરથી, એમ જરા ઘસાતા પણ એ પ્રકારે જે પોતાનો આશ્રય છે, જે પેલો આધાર છે, ખીરો હોય કે જે હોય, જેમાં આ પરવામાં આવ્યું છે, કોઈને કોઈ પ્રકારની અસર કર્યા વગર એ વ્હીલ ચાલી ના શકે. એટલે વસ્તુ છૂટી પડી જાય છે.
નહીં તો કશું છૂટું પડે જ નહીં. મોટું એકદમ આપણે લાગ્યું કે ભાઈ આ પેલું નીકળી ગયું, એકદમ બોલ્ટ નીકળી જાય અને પેલું ઢાંકણું નીકળી જાય અને છૂટું પડી જાય, હવે ક્યારે બને? એમને જ્યારે ભેગા કરવામાં આવે હોય ત્યારે એવું બને. એટલે એવું છે કે છેવટે તો તમે કંઈ નહીં કરો તો દરેક પાર્ટ કે વિભાગ છૂટો થઈ જ જશે. એ વિભાગને એની અંદર જોડનાર જે પરિબળ છે એ પરિબળ ક્ષીણ થતું જશે, તેમ તેમ એ વસ્તુને જોડાણ થતું રહેશે. એટલે આત્મા જો ક્રિયાવાન હોય તો હંમેશા આશ્રય ક્રિયા, એટલે આત્મામાં ક્રિયા હોય. ધારો કે આત્મા આવી રીતે ઢંકાયો હોય અને આત્મા આવી રીતે પ્રગટ થતો હોય, એમ આત્મામાં કંઈ ફેરફાર થઈને ત્યારે ચળકતો હોય, તમે અવિકાર તો પછી એ વિકારની ક્રિયા આત્મા જેનો આશય છે એમાં કોઈ પ્રકારનો વિકાર લાવ્યા વગર એ સંભવિત ના બને. યદિ આત્મા ક્રિયા વિક્રિયત અનિત્યત્વમ આત્મન પ્રસજ્યેત. કોઈક રીતે આત્મા કોઈ ક્રિયા વડે આત્મા ધારો કે વિકારને પામે તો પછી આત્મા કેવો બની ગયો? અનિત્યત્વમ. કારણ કે વિકારના અધીન થઈ ગયો. એ વસ્તુ વિકારના અધીન હોય, ઘસાતી જાય, ઘસતા નષ્ટ થઈ જાય એક દિવસ. અને અનિત્યત્વ આ પ્રસજ્યતા, અને તો આત્મા પણ અનિત્ય બની જાય. અવિકાર્યોયમુચ્યતે ઇતિ ચ એવમાદીની વાક્યાની બાધ્યેરન. અવિકાર્યોયમુચ્યતે, એ આત્મા અવિકારી है. શેમાં આવે પછી? કઠોપનિષદમાં આવે છે. અવિકાર્યો આત્મા અવિકારી છે એના પ્રકારના જે વાક્યો છે, બાધ્યેરન એ પ્રકારના વાક્યો છે. બાધ થાય એટલે કે એનું એ વાક્ય પછી ખોટું ઠરે. તમે એવું પુરવાર કરો કે આત્મા વિકારથી આપણે એને શુદ્ધ કર્યો તો એ વિકારને યોગ્ય છે, તો પછી શાસ્ત્ર કહે છે કે અવિકારીય છે. આત્મા એવો છે એનો કોઈ વિકાર ના થઈ શકે. એને સાચું લઈએ તો આ પછી આપણું આ જે આપણો નિર્ણય છે ખોટો થઈ જાય. તચ્ચ અનિષ્ટમ. તો એટલે આ રીતે વાક્ય બાધ્ય થઈ જાય ને. અવિકાર્યો એ વાક્ય છે. અવિકાર્યો એ મુચ્યતે, આત્મા અવિકારી કહેવાય છે. આત્માને વિકારી સ્વીકારો તો એ બાધ્ય વાક્ય છે. જે આત્મા અવિકારી જાહેર કરે છે એ વાક્ય બાધિત થઈ જાય. અને તચ્ચ અનિષ્ટમ, એ અયોગ્ય છે, યોગ્ય નથી. તસ્માત ન સ્વાશ્રયા ક્રિયા આત્મની સંભવતે. એટલે ન સ્વાશ્રયા ક્રિયા આત્મા સંભવતી, આત્માનો આશ્રય ને કોઈ ક્રિયા સંભવિત નથી. કારણ કે આત્મા કોઈ ક્રિયાનો આશ્રય હોઈ શકે નહીં. આત્મા નિર્વિકાર છે. તો અહીંયા આમ કહેવામાં ધીમે ધીમે જે બધી પ્રક્રિયાઓ રોજ થઈ રહ્યો છે બધાની સમજ આપતા જાય છે. નનુ
દેહાશ્રયા અન્યાશ્રયાસ્તુ ક્રિયાયાઃ અવિષયત્વાत् ન તયા આત્મા સંસ્ક્રિયતે. એક જગ્યાએ ક્રિયાનો આશ્રય હોય ને બીજી જગ્યાએ અસર થાય એવું ના થાય. અન્યાશ્રયાસ્તુ ક્રિયાયાઃ અવિષયત્વાत्. ટેબલ પર કામ થઈ રહ્યું અને ટેબલને ઘસાતું હોય તો બીજું ટેબલ છે એના વગર અસર ના થાય. અવિષયત્વાत्. આ ક્રિયા જે થઈ રહી છે એનો વિષય ટેબલ છે, તો ભાઈ એ બીજી વસ્તુ પર અસર ના કરી શકે. તો એમ કશી વસ્તુ એવી હોય જે આત્માને વિકારી બનાવી શકતી હોય, એટલે અન્યાશ્રય આત્માને અન્યત્ર જ્યારે વિકાર થતો હોય તો એવી જાતનો વિકાર આત્માને વિકારી ન બનાવી શકે, એટલે આત્મા સંસ્કૃત ન થાય. એટલે આત્માનો સ્વભાવ એવો છે કે પોતાનામાં વિકાર ક્રિયા સંભવતી નથી. તો પછી બીજી ક્રિયા થતી હોય તો આત્મામાં સંસ્કાર થાય કે નહીં? પોતાનામાં ક્રિયા ન થતી હોય સંસ્કાર ન થાય તો કાંઈ નહીં, બીજાનામાં સંસ્કાર ક્રિયા થતી હોય, કોઈ સાધન હોય જેમાં ક્રિયા, એનાથી આપણે આત્મામાં ક્રિયા કરી શકીએ કે જ્યાં કે તો એની અસર થાય કે ન થાય? તો કે ના, અન્યાશ્રયાસ્તુ ક્રિયા. અન્ય ક્રિયાયાઃ અન્યાશ્રિત ક્રિયા છે એ અવિષયત્વાદ. ક્રિયા અહીં થઈ રહી છે તો ત્યાં સફાઈ થાય કે ના થાય? ઝાડોની વાળતા હોઈએ તો ત્યાં સફાઈ થાય કે ના થાય? કેમ ના થાય? કારણ આ ક્રિયાનો અહીં છે અને તેથી એક આશ્રયની ક્રિયા બીજા આશ્રયને અસર ના કરી શકે. એટલે અન્યાશ્રયાસ્તુ ક્રિયાયાઃ અવિષયત્વાत् ન તયા આત્મા સંસ્ક્રિયતે. કોઈ બીજી જગ્યાએ સંસ્કાર કરીએ પણ એના પર આત્માને અસર ન થાય, કારણ કે આત્મા જુદો આશ્રય છે. આ બધાની પાસે પછી કહે છે એક નવી સરસ દલીલ કરશે. નનુ દેહાશ્રયા સ્નાનાચમન યજ્ઞોપવીતાધિક્રિયા ક્રિયયા દેહી સંસ્ક્રિયમાણો દુષ્ટ. દેહાશ્રયા સ્નાન આચમન યજ્ઞોપવીતાદિ ક્રિયા, કે આપણે બી સ્નાન કરીએ તો આપણે સ્વચ્છ થઈએ કે નહીં? દેહાશ્રયા સ્નાન આચમન કરતા હોઈએ છીએ, સ્નાન કરતા હોઈએ છીએ, આ પ્રકારની ક્રિયા કરો, યજ્ઞોપવિત પ્રદાન કરો, યજ્ઞોપવિત ધારણ કરો. તો આ બધી ક્રિયાઓથી દેહી સંસ્ક્રિયમાણો દુષ્ટ. આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે જે બાળકનો અત્યાર સુધી ધારો કે વૈદિક ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી શકતા એમ ન હતો, હવે એને ઉપવિત સંસ્કાર આપવામાં આવ્યા એટલે હવે ગાયત્રીનું પઠન ઉચ્ચારણ કરવામાં એ અધિકારી બન્યો. તો આવી રીતે એનામાં સંસ્કાર કરવાથી એમાં આવો ફેર પડ્યો કે ના પડ્યો? દેહાશ્રયા, હવે દેહના આત્મા બે છે એની વાત કરે છે કે સ્નાન આચમનાદિ, આ યજ્ઞોપવેદાદિ ક્રિયા, સ્નાન થાય, આચમન થાય, યજ્ઞોપવિત વગેરે થાય, એનાથી દેહી સંસ્ક્રિયમાણો દુષ્ટ હૈ. તો દેહી, આત્માને દેહી કહેવાય. તો તમને શુદ્ધ કરવા માટે તમને સ્નાન છે, આચમન છે, યજ્ઞોપવિત છે, આ બધી ક્રિયાઓ કહેવામાં, આવું કરીને તમે આવો પછી તમે આ યજ્ઞ કરી શકશો. એટલે કે જ્યાં સુધી તમે યજ્ઞોપવિત સ્નાન આચમન નથી કર્યું ત્યાં સુધી તમે યજ્ઞ માટે અધિકારી નથી. એમ કહેવાય તમે શુદ્ધ થઈને આવો, પવિત્ર થઈને આવો, ત્યાર પછી આ યજ્ઞ કરી શકો. તો એનું તો એવું ના થાય કે આ સ્નાન આચમન વગેરે કર્યા પહેલાં આત્મા
અશુદ્ધ હતો એ સ્નાન આચમન કર્યા પછી આત્મશુદ્ધ થયો અને હવે આ યજ્ઞની ક્રિયા કરવા માટે એ અધિકારી બન્યું નહીં. કહે છે ન દેહાદી સંહતસ્યૈવ અવિદ્યા ગૃહીતસ્ય આત્મનઃ સંસ્ક્રિયમાણત્વાદ. તો કે ના, એ આત્મા શુદ્ધ નથી થતો. તમે સ્નાન આચમન વગેરે કરો એ શુદ્ધિ દેહાદિ સમજસ્યૈવ, જેને દેહમાં અહમ અભિમાન છે કે હું દેહ છું એ પ્રકાર અભિમાન ધરાવનારો જીવાત્મા છે, એને દેહના સંસ્કારને કારણે એને એ પોતે શુદ્ધ થયો હોય એ પ્રકારનો એનામાં ખ્યાલ જન્મે. દેહાદિ સમતસ્યૈવ, દેહ સાથે સંગાત છે, દેહ સાથે જોડાયેલો છે. અવિદ્યા ગૃહીતસ્ય, અને અવિદ્યાથી જે પ્રભાવિત છે, આત્માના સંસ્ક્રિયમાણત્વાદ. કયો આત્મા પર સંસ્કાર થાય છે? જે આ દેહમાં અહમભાવ ધરાવે છે, અંતેથી દેહાદી સંગાત સાથે કંઈક સંબંધ ધરાવતો હોય, અહમભાવ ધરાવતો હોય, એ દેહાદીના સંસ્કારથી આત્મા સંસ્કાર કેમ થાય? એક વાર તમે કહ્યું કે એકને સંસ્કાર કરવાથી બીજામાં ન થાય, તો અહીં તો આપણે દેહાદીમાં સંસ્કાર કરીએ છીએ અને આત્મા સંસ્કાર થતા હોય છે, તોય આપણે કોઈક યજ્ઞ આદિ ક્રિયા માટે યોગ્ય બનતા હોઈએ છીએ. તો આપ એમ કેમ કહે છો કે એકનો સંસ્કાર બીજાનો સંસ્કાર ન થાય? એ દેહ વગેરેનો સંસ્કાર કરવાથી આત્મા પર કર્મ કરવા અધિકારી બને છે. દેહી સંસ્ક્રિયમાણો દુષ્ટ હૈ. તો આપણે જોઈએ છીએ કે આ દેહમાં પણ યજ્ઞોપવિત તરીકે સંસ્કાર કરવાથી દેહી, એ દેહમાં નિવાસ કરનાર આત્માને ભાવે એ યજ્ઞાદિ કરી શકે. તો કે ન દેહાદિ સમતસ્યૈવ અવિદ્યા ગૃહીતસ્ય આત્મના સંસ્ક્રિયમાણત્વાદ. એટલે શુદ્ધ ચૈતન્ય આત્મા જે અચ્ચેતન એ સંસ્ક્રિયમાણ થતો નથી. દેહાદિ સમતસ્યૈવ, પણ દેહમાં અહમભાવ ધરાવનાર છે અવિદ્યા ગૃહીતસ્ય આત્મન. કયો આત્મા? જીવાત્મા. એ જીવાત્મા કોણ છે? એ જ આત્મા. પણ અજ્ઞાનને કારણે દેહ વગેરેમાં અહમભાવ ધરાવવાથી એ ચૈતન્ય આત્મા જીવાત્મા કહેવાય છે. તસ્ય સંસ્ક્રિયમાણત્વાદ, એ જીવાત્મા પર સંસ્કાર થાય, શુદ્ધ આત્મા પર નહીં. પણ જીવાત્મા જે પોતાને આ દેહ વગેરેમાં દેહ સાથે જોડાયેલો છે અહમભાવથી, તો એનામાં સંસ્કાર થઈ શકે. આત્મામાં કયા આત્માનો સંસ્કાર થાય છે? તો કે જીવાત્મા સાથે સંકળાયેલા આત્માનો સંસ્કાર થાય છે. કેવી રીતે? આત્મા જ્યારે અવિદ્યાને કારણે પોતાના દેહ વગેરે માને ત્યારે જીવાત્મા કહેવાય, અને એવા આત્માનો સંસ્કાર થાય છે. શુદ્ધ આત્મા સંસ્કાર થતો નથી. એટલે આત્મસંસ્કાર થાય તો પણ આવી રીતે અનાત્મા સાથે કોઈક રીતે સંયોજાયેલા આત્માનો સંસ્કાર થાય છે. પ્રત્યક્ષમ હિ સ્નાનાચમના દેહે દેહ સમવાયિત્વમ તયા દેહાશ્રયા તત્સમ્મત એવ કશ્ચિદ અવિદ્યા આત્મત્વેન પરિગૃહીત સંસ્ક્રિયતે ઇતિ ઉક્તમ. તો પ્રશ્ન કરે છે, પ્રત્યક્ષમી સ્નાન આચમના દેહ સમવાય, તો એનાથી આપણે કહીએ છીએ કે ભાઈ આ સ્નાન આચમન વગેરે કરવાથી આપણે સંસ્કૃત થઈએ છીએ અને પૂજા પાઠ વગેરે માટે અધિકારી બનીએ છીએ. તો કે નહીં,
દેહાદિ સંમતસ્યૈવ વિદ્યા. આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા છે, એમાં કોઈ સંસ્કાર થતો નથી. પરંતુ આ દેહની અંદર અહંભાવ ધનાવ્યા છે, એ જીવાત્મા છે. આત્માની પર દેહ સાથે સંકળાયેલો આત્મા, દેહમાં અહંભાવ ધરાવનાર આત્મા. પ્રત્યક્ષમી સ્નાન આચરણા દેહ સમવાયત્વ. આપણે જાણીએ છીએ કે સ્નાન આચમન વગેરે કરીએ એ આત્મા પર થતું નથી, દેહ પર થાય એવો અનુભવ છે. કે સ્નાન આચમન વગેરે તો આ દેહ સાથે સમવાય છે, દેહ સાથે સંબંધિત છે. તયા દેહાશ્રયા તત્સંહત એવ કશ્ચિત અવિદ્યા આત્મત્વેન પરિગૃહીત સંસ્કૃત યુક્તમ. એ તો સ્પષ્ટ છે કે સ્નાન તો દેહનું થાય છે, આચમન પણ દેહના સ્તરે થાય છે, આ બધી ક્રિયાઓ દેહના સ્તરે થાય છે. તો એને શુદ્ધ કોણ થાય? તો કહે છે કે દેહાશ્રયા તત્સંહત એવ કશ્ચિત. કોઈક જેમ કે જીવાત્મા જે દેહની સાથે અહંભાવ ધરાવનારો હોય, આત્મત્વે પરિગૃહિત. તો જીવાત્મા જેને આત્મા માનવામાં આવે છે, જે ખરેખર તો દેહની અંદર સંકળાયેલા અહંભાવના કારણે એ સંસ્કાર પામતો હોય. સંસ્કાર જ્યારે મારો કે હું ન થતો હોય ત્યારે એ સચ્ચિદાનંદ આત્માનો સંસ્કાર થતો નથી, પરંતુ દેહની અંદર અહંભાવથી જોડાયેલા આત્માનો થાય છે. કશ્ચિત રહે છે. કશ્ચિત અનિશ્ચિત બ્રહ્મ સ્વરૂપ હતી. એટલે હું સંસ્કૃત થયું, હું ધારે સંસ્ક્રિયમાણ થવું, મારા સંસ્કાર થાય, એ કેવો હું જેનું બ્રહ્મ સ્વરૂપ નિશ્ચિત નથી. હું એમ માનું જ્યારે કે ભાઈ હું તો શુદ્ધ બન્યો, મારા સંસ્કાર થયો, તો હું એ કેવો છે કોઈક ઉપાધિ સાથે સંયોજાયેલો. હું બ્રહ્મ છું એ પ્રકારનો નિશ્ચય જ્યારે થયો ના હોય, ત્યાંથી હું આત્માને કોઈને કોઈ ઉપાધિના કોઈને કોઈ સ્તર સાથે સંબંધિત માનતો હોઉં. અને એ આત્માનો એવા જેને બ્રહ્મ સેવામાં આવે છે એ આત્મા સંસ્કાર થાય, પણ આત્મા જે બ્રહ્મ છે એને સંસ્કાર ના થાય. સમજાવે છે. યથા દેહાશ્રય ચિકિત્સા નિમિત્તેન ધાતુ સામ્યેન તત્સંહતસ્ય તદભિમાનિનઃ આરોગ્યફલમ અહમેવ અરોગઃ ઇતિ યત્ર બુદ્ધિ ઉત્પદ્યતે. યથા દેહાશ્રય ચિકિત્સા નિમિત્તેન. ડૉક્ટર ભાઈ ચિકિત્સા કરે તો ચિકિત્સા દેહાશ્રય, આ દેહના આશ્રિત થઈને થતી હોય ને. ચેકી કરે તો માલિશ કરે, પછી બીજું પણ કરે, દવાઓ આપે, તો પણ એ બધા જે ચિકિત્સા બધી છે એ દેહના સ્તરની જ હોય છે. ધાતુ સામ્યેન એમ કરવાથી, આ તો આરોગ્ય, આપણે આયુર્વેદની વાત કરીએ તો એ આપણને ધાતુ સામ્ય, એટલે કફવાદ પિત્ત 3 ધાતુ છે, એની વિષમતાને કારણે રોગ થાય, એની સમતાથી રોગ શમી જાય. આ પ્રકારની દ્રષ્ટિ છે આયુર્વેદની. અંતેથી એ લોકો જે આપણે દવા આપે, આ આપણે કફવાદ પિત્ત જે છે એમાં જે કંઈ દોષ હોય દૂર કરીને એમનું સામ્ય, અસામ્યતા હોય એને સામ્ય બનાવે. ધાતુ સામ્યેન તત્સંહતસ્ય તદભિમાનિનઃ. ધાતુનું સામ્યતા દેહમાં થયું, પણ દેહમાં અહંભાવ ધરાવનાર એ પણ જોડે જાય. એટલે ખરેખર ચિકિત્સા થઈ દેહની, વ્યાધિ હતો દેહમાં, પણ હું દેહમાં અહંભાવ ધરાવતો હતો, પણ હું માનતો હતો કે મને તાવ આવ્યો, હું વ્યાધિગ્રસ્ત છું. અને એ દેહની અંદર એ ચિકિત્સા કરવામાં આવી, એ મુશ્કેલી જતી રહી, ત્યારે હું શું કહું, હું સ્વસ્થ થઈ ગયો.
કે ભાઈ હું અત્યારે અસ્વસ્થ છું પછી સ્વસ્થ છું, એ બંને દેહમાં અહંભાવને પરિણામે જન્મેલા ખ્યાલો છે. યથા દેહાશ્રય ચિકિત્સા નિમિત્તેન, ચિકિત્સા દેહના સ્તરે કરવામાં આવે છે, એ નિમિત્તથી ધાતુ સામ્ય થાય અને તત્સમતસ્ય તદભિમાન આરોગ્ય ફલમ, દેહ જે છે એમાં કફવાત પિત્તનું સામ્ય થાય, દેહ નિરોગ થાય, ત્યારે દેહમાં અહંભાવ હું કહું હું અરોગ છું. એ અત્ર બુદ્ધિ ઉત્પન્નતે, એટલે આત્માના વિષયમાં આવી જાતની બુદ્ધિ ઉત્પન્ન થાય કે હું અરોગ છું, નિરોગ છું, રોગરહિત છું. એવમ સ્નાનાચમન યજ્ઞોપવીતાદિના અહં શુદ્ધ સંસ્કૃત ઇતિ યત્ર બુદ્ધિ ઉત્પદ્યતે સહ સંસ્ક્રિયતે. તે જ રીતે સ્નાન આચમન યજ્ઞોપવીતાદિના, એટલે સ્નાન છે, આચમન છે, યજ્ઞોપવીત વગેરે છે દિના અહમ શુદ્ધ સંસ્કૃત એવું કરવામાં આવે ત્યારે મારામાં એવો ખ્યાલ જન્મે હું શુદ્ધ છું, મને સંસ્કાર થયો. સ્નાન આચમનથી શુદ્ધ થવું, યજ્ઞોપવીત સંસ્કાર થાય. શુદ્ધ સંસ્કૃત યત્ર બુદ્ધિ ઉત્પન્ન, જે જગ્યાએ આ બુદ્ધિ ઉત્પન્ન થાય છે સહ સંસ્ક્રિયતે, એટલે સંસ્કાર કોનો થાય છે? જેના માટે આ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે હું શુદ્ધ થયો, મારા હું સંસ્કૃત થયો, મારા સંસ્કાર થયો. એ પ્રકારે જેના વિષય બુદ્ધિ થાય છે એ વાસ્તવમાં સંસ્કૃત થાય. ટૂંકમાં દેહના સ્તરે થનારી આ બધી ક્રિયાઓ છે એનાથી દેહને અહંભાવ, દેહમાં અહંભાવ ધરાવનારા જેમ માને કે ભાઈ હું શુદ્ધ થયો, સ્નાન આચમનથી હું શુદ્ધ થયો, યજ્ઞોપવીતથી હું વળી સંસ્કૃત થયો. આ દેહમાં અહંભાવ ધરાવનાર માટે છે, આત્મા માટે નથી. લોકો કહે છે ને હું શુદ્ધ થયો, હું સંસ્કૃત થયો, તો હા ભાઈ તો ઉપાધિમાં અહંભાવ ધરાવનાર. એમાં આત્માને કંઈ સંસ્કાર પડતો નથી, આત્મા અશુદ્ધ થતોય નથી, પણ આપણે મનની અશુદ્ધિને કારણે આપણે અશુદ્ધ માની લઈએ અને સંસ્કાર દ્વારા ભાઈ મનથી શુદ્ધ થઈએ. एवं स्नानाचमन यज्ञोपवीतादिना अहं शुद्ध संस्कृत इति यत्र बुद्धि उत्पद्यते स संस्क्रियते. એટલે કે સ્નાન આચમન યજ્ઞોપવીત વગેરેથી હું શુદ્ધ થયો, હું સંસ્કૃત થયો, એ બુદ્ધિ જ્યાં જન્મે છે, ક્યાં જન્મે છે? આત્મની વિષય જીવાત્મામાં જન્મે. શુદ્ધ આત્મામાં પણ નહીં અને ઉપાધિમાં પણ નહીં. અહંભાવ ધરાવનાર જીવાત્માની બુદ્ધિ જન્મે. સસંસ્ક્રિયતે, એ જીવાત્માનો સંસ્કાર થાય છે, શુદ્ધ આત્માનો નહીં. સચ દેહેન સંમત એવ. આમ જેનામાં આ પ્રકારનો ખ્યાલ જન્મે કે આમ સંસ્કૃત, હું સંસ્કૃત થયું, હું શુદ્ધ થયો, એ તો હંમેશા દેહ સાથે સંકળાયેલો જ છે, દેહમાં અહંભાવ ધરાવનારો જ છે. દેહની સાથે આત્મા એક થઈ ગયો અને ત્યારે દેહમાં ક્રિયાઓ થતી હોય એ આત્મા પર થતી હોય ભ્રમ જન્મે. સંમત, જો આત્મા દેહના સંઘાત સાથે એક ન થઈ ગયો હોત,
આપણે જાણીએ છીએ કે ટેબલને સાફ કરવાનું મને કંઈ થતું નથી, એ પ્રકારનું અંતર જો સ્પષ્ટ હોય તો એકના પર ક્રિયા કરવાથી બીજા પર અસર ના થાય. સ્પષ્ટ ના હોય ત્યારે મને લાગે એના પર મને થાય છે કોઈ જોડાયેલો હોઉં તો અહીંયા આગળ ભ્રમથી જોડાયેલો છું અને ધારો દોરડાથી બંધાયેલો હોઉં તો બીજી જગ્યાએ થતું એની અસર મારા પર થાય. तेनैव अहंकर्ता अहम प्रत्ययविषयेण यस्य प्रत्ययेन सर्वाः क्रियाः निवर्त्यन्ते तत्फलं च स एव अश्नाति. तो कर्म जाने साथ क्रिया फल पण મળે. તેને વહી અહંકર્તા અહમ પ્રત્યય વિષયેણ પ્રત્યયના તે જ પ્રકારે જે કરતા છે હું એ પ્રકારે માનનારો હું કરતા છું. અહમ પ્રત્યય વિષયેણ એ અહમ પ્રત્યયનો વિષય એટલે અહમથી હું કરતા છું એ પ્રકારે જાણે અહમ છે. અહમ આ ખ્યાલ છે એ કોને પ્રકાશિત કરે છે? આ કર્તાને ભોગતાને. એટલે હું કરતા છું ભોગતા છું એ વસ્તુ પ્રકાશિત થાય છે અહમ પ્રત્યય. અહંકર્તા અહમ પ્રત્યય વિષયેણ પ્રત્યયના વિના પ્રત્યયી એટલે કોણ કહેવાય? પ્રત્યય ધરાવનારને પ્રત્યયી કહેવાય. તેથી હું કરતા છું હું ભોગતો એ પ્રકાર પ્રત્યય ધરાવનારને પ્રત્યય કહેવાય. અહંકર્તા અહમ પ્રત્યય વિષયેણ પ્રત્યયના. તો અહમ પ્રત્યય જન્મતો હોય છે. અહમનો ખ્યાલ જન્મે ત્યારે જેને જન્મે એ અહમ પ્રત્યય. અહમ એ પ્રત્યય થયો. પ્રત્યય એટલે ખ્યાલ. એ ધરાવનારને પ્રત્યયી કહેવાય. તો હું અહમ એ પ્રકારનો ખ્યાલ જેને જન્મ્યો એવા પ્રત્યયના સર્વાહ ક્રિયા નિર્વર્ત્યંતે. કોણ બધી ક્રિયાઓ કરે છે કે ભાઈ હું આવો પ્રત્યયી છું એટલે કે કરતા ભોગતા વગેરે છું. કર્મ કોણ કરે છે? કયો આત્મા કરે છે? જે દેહમાં અહમભાવ ધરાવે છે અને તેથી હું કરી રહ્યો છું એ પ્રકારનો આ ભ્રમ સેવે છે એવો પ્રત્યય ધરાવે છે કે હું કરી રહ્યો છું. અને તત્ફલમ છે સ એ વસનાદિ એનું ફળ પણ એ ભોગવે છે. વાક્ય પૂરું કરીએ. તત્ફલમ ચ સ એવ અશ્નાતિ તયોરન્ય પીપલમ સ્વાદવત્તિ અનસ્નન્યો અભિચાકશીતિ ઇતિ મંત્રવર્ણાદ. તયો અન્ય પીપલમ સ્વાદવત્તિ. આ બે પક્ષીઓ છે એક વૃક્ષ પર એમાંનો એક છે એ સ્વાદુ કર્મફળ ભોગવે છે. અનસ્નન અભિચાકશીતિ. બીજો જે છે એ તો માત્ર પ્રકાશમાન છે. અભિચાકશીતિ જરા પણ ખાધા એટલે આ ખાવાની કોઈ પ્રકારની ક્રિયામાં ભાગ લીધા વગર બીજો જે આત્મા છે એ માત્ર પ્રકાશે છે. એક આત્મા છે એ એક ડાળીમાંથી બીજી ડાળી પર કુદાકુદ કરતો ફળ ભોગવે છે ભિન્ન પ્રકારના પોતાના કરવાના પરિણામે. જ્યારે બીજો આત્મા છે એ કોઈ પ્રકારના ભોગવ્યા વગર ભાગ લીધા વગર માત્ર જોઈ રહ્યો છે, પ્રકાશિત કરી રહ્યો છે. પ્રમાત્ર સાક્ષિણો મધ્યે સત્વ સંસર્ગમાત્રેણ કલ્પિત કર્તૃત્વાદિમાન પ્રમાદા પીપલમ કર્મફલમ ભુંક્તે. ભોગતા પણ માત્ર ચૈતન્ય ના હોય
એ ચૈતન્ય જ્યારે કર્તાનો ભોગતાનો એ પ્રકારનો વેશ લે ત્યારે એ ભોગતૃ બને. પ્રમાતુ સાક્ષિણો મધ્ય પ્રમાતા અને સાક્ષી હોય એમાં સત્વ સંસર્ગ માત્રેણ કલ્પિત કર્તૃત્વાદિમાન પ્રમાતા, એટલે જે પ્રમાતા છે એને આ સત્વનો એટલે અંતઃકરણનો સંસર્ગ થાય, એને કારણે એનામાં હું કરતા છું એ પ્રકારની બુદ્ધિ જન્મે. અને ત્યારે એ પીપલમ સ્વાદવત્તી અંતે કરતા હોવાને કારણે ભોગતા હોવાને કારણે આ કર્મફળ છે એનો ભોગવનારો બને છે. સૈવ શોધિ તત્વેને આ ભોગતા છે એનું જ્યારે વાસ્તવમાં સ્વરૂપ વિચાર કરવામાં આવે, શોધનમ એટલે એના વાસ્તવિક સ્વરૂપ વિચાર કરવામાં આવે, આ બંગડીના વાસ્તવિક સ્વરૂપ વિચાર કરવામાં આવે ત્યારે આપણે જણાય કે જાણે બંગડી કે એ જે વાસ્તવમાં સુવર્ણ છે. તેવી રીતે આ જે પોતાને ભોગતા માને છે કલ્પિત કર્તૃત્વાદિમાન પ્રમાતા પીપલમ કર્મફલમ ભુંક્તે સૈવ શોધિ તત્વને એને પણ વાસ્તવમાં શોધી કરવામાં આવે, એટલે કે આ ભોગતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ પ્રકારનો વિચાર કરવામાં આવે તો કર્તૃત્વ કલ્પિત કર્તૃત્વાદિભાવમાન તો ખ્યાલ આવશે કે કર્તૃત્વ ભોગતૃત્વ કેવું છે, કલ્પિત છે. અને પ્રમાદા પીપલમ કર્મફલમ ભુંક્તે તો કલ્પિત કર્તૃત્વાદિમાન પ્રમાતા, પ્રમાતા છે કેવો છે, કરતા ભોગતા પ્રમાતા કલ્પિત છે, એ કર્મફળ ભોગવે છે. પણ એનું વાસ્તવિક સ્વરૂપ જ્યારે જોવામાં આવે શોધિત તત્વને ત્યારે તો માત્ર સાક્ષીતા એટલે એકતમાં બે વર્ણન કરવામાં આવ્યા. એક આત્મા છે આપણો જે જાણે કે કર્મફળ ભોગવી રહ્યો છે, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે, ન ભોગવવું. આ ભોગવવું તો બુદ્ધિના સ્તરે છે, એનો અધ્યારોપ કરીને માનીએ છીએ કે હું ભોગવી રહ્યો છું, હું ભોગવી રહ્યો છું. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો ખ્યાલ છે કે ભ્રમ છે, એમાં જે વાસ્તવિક હું છે એ તો અભોગતા અકર્તા છે. એટલે બે જણે એને બે સ્વરૂપ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા કે એક જે વાસ્તવિક અભોગતા છે તે, અને બીજું હું ભોગવી રહ્યો છું છે એક જ, પણ એક છે જે પોતાના સ્વરૂપને કારણે અસંગ છે, બીજો આસક્તિને કારણે તાદાત્મ્યને કારણે હું ભોગવી રહ્યો છું એવું માને છે. એટલે એ ભોગતાને આપણે વાસ્તવમાં તપાસીએ, વિચાર કરીએ કે શું સ્વરૂપ છે તો શું જાણવા મળશે કે છેવટે શુદ્ધ ચૈતન્ય જ છે. ભલે ચાલો આપણે આગળ જોઈશું. કાલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.